ધ્રાંગધ્રા તેમજ અન્ય શહેરના લોકોને વિશ્વાસમાં લઈ ઊંચું વળતર આપવાના બહાને શેરબજારમાં પૈસા રોકવાનું તરકટ રચી ₹1,35,00,000નું ફુલેકું ફેરવી છૂમંતર થઈ જનાર પ્રશાંત વાઘેલાને ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝડપી પાડ્યો છે। ધ્રાંગધ્રા તેમજ અન્ય શહેરોના લોકોને વિશ્વાસમાં લઈ ઊંચું વળતર આપવાના બહાને શેરબજારમાં પૈસા રોકવાનું તરકટ રચી ₹1,35,00,000નું ફુલેકું ફેરવી છૂમંતર થઈ જનાર પ્રશાંત વાઘેલાને ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝડપી પાડ્યો છે। ધ્રાંગધ્રા શહેરના મધ્યમ વર્ગના લોકોને ફોસલાવી કરોડોની ઠગાઈને અંજામ આપવા બદલ ભાઈ બહેનની જોડી સાથે ધ્રાંગધ્રા શહેરના ધીરજભાઈ પરમાર દ્વારા વિરોધ નોંધવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। જો કે અનેક વેપારીઓ શહેરીજનોના મહેનતના પૈસા હોય પોલીસ સમગ્ર મામલાનો આકરા પાડી લીધો હતો અને તાબડતોડ પીએસઆઈ કે વાઘેલાની એક ખાસ ટીમ આરોપી પ્રશાંત વાઘેલાના સંભવિત ઠેકાણાઓને તપાસી રહી હતી અને અંતે ધ્રાંગધ્રા સિટી પોલીસે પ્રશાંત વાઘેલાને ઝડપી પાડ્યો છે અને હાલ તેના રિમાન્ડ માંગવા સક્રિય બની છે। સુરેન્દ્રનગરના રિપોર્ટર મહેશભાઈ ઉતરિયા દ્વારા તારીખ 5/9/2025ના રોજ ધીરજભાઈ કિશોરભાઈ પરમાર રહે ધ્રાંગધ્રા નાઓએ સિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલ કે આ કામના આરોપી પ્રશાંતભાઈ ભરતભાઈ વાઘેલા તથા તેમના બહેને બંનેએ ભેગા મળી અને ધ્રાંગધ્રા શહેરના રહીશો સાથે કુલ ₹1,35,00,000 જેટલાનું ચીટિંગ કરેલ છે, જેમાં પોતાની સાથે આશરે લગભગ 26 લાખ જેટલું ચીટિંગ થયે છે। આ બંને આરોપીઓએ ધ્રાંગધ્રા શહેરના રહીશોને શેર બજારમાં નાણાં રોકવાના બહાને ઘણી મોટી રકમ રોકાવેલ અને દર મહિને 15% જેટલું રિટર્ન આપવાના બહાને છેતરપિંડી કરેલ અને ગુનો નોંધાય સુધી આજ દિન સુધી બંને આરોપીઓ નાસ્તા ફરતા હતા, જેમાંથી ગઈકાલે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને આ કામના મુખ્ય આરોપી પ્રશાંતભાઈ વાઘેલાને અટક કરેલ છે અને નામદાર કોર્ટમાંથી દિન પાછના રિમાન્ડ મેળવેલ છે।